નમસ્કાર મિત્રો, ધોરણ 8 મેથ્સ ફાઉન્ડેશન લેક્ચર નંબર 22 માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ એને લગતા પ્રશ્નોની ચર્ચાઓ છેલ્લા લેક્ચરમાં પૂરી કરી હતી. આજના લેક્ચરમાં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજથી પ્રશ્નની શરૂઆત કરવી છે. જનરલી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની તમે અલગ અલગ બે મેથડ જાણો છો. ધારો કે હું અહીંયા તમારી સાથે ચર્ચા કરું કે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે અંગ્રેજીમાં કહું તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, ચક્રવૃદ્ધિ વ્યાજ. એમાં એક પ્રશ્ન આપું છું તમને કે રૂપિયા 10,000 નું 10 ને બદલે ચાલો આપણે રાખીએ ધારો કે 12,000 રૂપિયા 12,000 નું 10% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. પહેલા એવું પૂછું, સાદું વ્યાજ શોધો. તો આ તો આપણે ભણી ગયા I બરાબર PRN ના છેદમાં 100, અથવા તો તમે વિચારી શકો કે 12,000 ના પેલા 10% શોધો. કોઈ પણ રકમના 10% શોધવા હોય ને તો છેલ્લેથી એક મીંડું ઉડાડી દેવાનું. તો 12,000 નું છેલ્લું મીંડું ઉડાડી દો ને તો આ 1200 થઈ જાય. કેટલા થઈ જાય? 1200. તો પહેલા તો થઈ ગયા તમારી પાસે 1200, બરાબર. તો પહેલા વર્ષે તે સાદું વ્યાજ 1200 જોઈ, બીજા વર્ષે તે 1200 જોઈ, ત્રીજા વર્ષે તે 1200 જોઈ, એટલે 1200 + 1200 + 1200, 12 + 12 + 12 3600 જવાબ આવે. કેટલો જવાબ આવે? 3600 જવાબ આવે આનો. પહેલા વર્ષે પણ 1200 રૂપિયા સાદું વ્યાજ થાય, બીજા વર્ષે પણ 1200 રૂપિયા થાય, ત્રીજા વર્ષે પણ રૂપિયા 1200 નું જ સાદું વ્યાજ થાય. સાદું વ્યાજ એવરી યર દર વર્ષે સરખું જ રહે. કોઈ દી આગળ વધતા જેમ સાદું વ્યાજ વધતું જાય એવું ન હોય. દર વર્ષે એટલું ને એટલું જ લાગે. પહેલા વર્ષે 1200 લાગ્યું તો ત્રીજા વર્ષે 1200 જ લાગ્યું હતું. જ્યારે હવે હું તમને દાખલો એવો પૂછું છું કે 3 વર્ષનું સાદું વ્યાજ નહીં, ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો એવું પૂછું છું. તો હવે એવું નહીં થાય. હવે પહેલા વર્ષે 1200 આવશે, પણ બીજા વર્ષે એનાથી થોડુંક વધારે આવશે, ત્રીજા વર્ષે એનાથી થોડુંક વધારે વ્યાજ આવશે. એટલે દર વર્ષે વ્યાજમાં વૃદ્ધિ થતી જશે, દર વર્ષે વ્યાજમાં વધારો થતો જશે, વૃદ્ધિ થતી જશે. એટલે જ એનું નામ જે છે એ ચક્રવૃદ્ધિ વ્યાજ રાખવામાં આવે છે. હવે આ દાખલો ગણવાના તમારી પાસે કેટલા મેથડ છે? તો કે 2 મેથડ છે. પહેલા તો એક વર્ષની ગણતરી કરો તો આ કહેવાય પ્રથમ વર્ષની ગણતરી, એટલે કે કેલ્ક્યુલેશન ઓફ ફર્સ્ટ યર, પ્રથમ વર્ષની ગણતરી. અહીંયા હું કરીશ બીજા વર્ષની ગણતરી, બીજું વર્ષ, કેલ્ક્યુલેશન ઓફ સેકન્ડ યર. અને અહીંયા હું થર્ડ યર માટે કેલ્ક્યુલેશન કરીશ, ત્રીજું વર્ષ એટલે કે થર્ડ યર માટે કેલ્ક્યુલેશન કરીશ. ઓકે. હવે દર વર્ષે PRN નક્કી કરવા પડે. P કેટલો, R કેટલો અને N કેટલો. અહીંયા તે P કેટલો, R કેટલો અને N કેટલો. મારે તમને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનો શોર્ટકટ આપવો છે, જે તમે MCQ માં વાપરી શકો, બરાબર. કે જ્યાં આગળ રીતનું મહત્વ નથી, તમે WRT માં એ શોર્ટકટો નહીં વાપરતા, બરાબર છે. કારણ કે એ શોર્ટકટ શેના માટે છે? કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે છે. ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ એવી હોય કે જેમાં ચક્રવૃદ્ધિ વ્યાજના MCQ પૂછાતા હોય, બરાબર. તો આપણને એ શોર્ટકટ આવડતા હોય અત્યારથી, તો આપણે ભવિષ્યમાં ગમે ત્યારે એનો ઉપયોગ કરવાનો થાય તો આપણે કરી શકીએ. ક્લિયર? બાકી અત્યાર સુધી પહેલા તમે જે બે મેથડ જાણો છો એને પહેલા રિપીટ કરું. P કેટલો, R કેટલો અને N કેટલો. હવે જો P કેટલો છે તો કે 12,000 રૂપિયા. તો પ્રથમ વર્ષે P જે છે ને એ રકમમાં આપેલો હોય ને એટલો જ હોય. R તો દર વર્ષે એટલો ને એટલો જ રહે. R માં કોઈ દી ફેરફાર ન થાય મિત્રો. 10% હોય તો દર વર્ષે 10% જ હોય. અહીંયા N બરાબર 1 વર્ષ, અહીંયા તે 1 વર્ષ અને અહીંયા તે 1 વર્ષ, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 1 + 1 + 1, એટલે ટોટલ 3 વર્ષની ગણતરી થઈ. પ્રથમ વર્ષ એટલે 1 યર થાય. બીજું વર્ષ ભલે છે બીજું, પણ એ વર્ષ તો એક જ છે. બીજા નંબરનું વર્ષ છે, પણ એ વર્ષ તો પોતે એક જ છે. ક્લિયર? આ ત્રીજા નંબરનું વર્ષ છે, પણ એ એકલું 1 વર્ષ જ છે એ પોતે. ક્લિયર? ચલો, હવે અહીંયા P કેટલો આવશે ને અહીંયા P કેટલો આવશે અત્યારે કહી શકાય નહીં. અહીંયા ગણતરી પૂરી થાય પછી ખબર પડે કે આ P કેટલો થશે. આની ગણતરી પૂરી થાય પછી ખબર પડે કે આનો P કેટલો થશે. હવે સૂત્ર શું છે? પ્રથમ વર્ષનું વ્યાજ મારે શોધવું હોય તો કેવી રીતે થાય? I બરાબર P
આર એન છેદમાં 100 0 0 0 0 તો જવાબ કેટલો આવ્યો 1200 રૂપિયા પ્રથમ વર્ષનું વ્યાજ થાય. તમે યાદ કરો જ્યારે સાદા વ્યાજ માટે આ દાખલાની ચર્ચા મેં શરૂઆતમાં કરી ત્યારે મેં કીધું હતું પ્રથમ વર્ષે તે 1200, બીજા વર્ષે તે 1200 અને ત્રીજા વર્ષે પણ 1200 રૂપિયાનું જ વ્યાજ થાય. તો તમને દેખાણું પ્રથમ વર્ષે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા સેમ ટુ સેમ જ હોય. પ્રથમ વર્ષે જેટલું સાદું વ્યાજ હોય એટલું જ ચક્રવૃદ્ધિ વ્યાજ હોય. પ્રથમ વર્ષે સાદું વ્યાજ પણ 1200 હતું અને ચક્રવૃદ્ધિ વ્યાજ એ 1200 છે. પણ બીજા વર્ષે એવું નહીં હોય. બીજા વર્ષે સાદું વ્યાજ 1200 જ હતું પણ ચક્રવૃદ્ધિ વ્યાજ 1200 કરતાં વધી જશે. ત્રીજા વર્ષે સાદું વ્યાજ 1200 જ હતું પણ ચક્રવૃદ્ધિ વ્યાજ એની કરતાંય વધી જશે. ક્લિયર? જો બીજા વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય મારે શોધવું છે તો એના માટે અહીંયા પી જોઈએ. પી કેટલો છે એ ખબર નથી તો એ ખબર પડી જાય. કઈ રીતે? જો હવે તમારે આનું વ્યાજ મુદ્દલ શોધવાનું. વ્યાજ વત્તા મુદ્દલ બેયનો સરવાળો. વ્યાજ વત્તા મુદ્દલ. મુદ્દલ કેટલા રૂપિયા હતા? 12000 વત્તા વ્યાજ કેટલું છે તો કે 1200. એટલે હવે તમારી ઉપર કેટલા રૂપિયાનું દેવું થઈ ગયું? 13200 રૂપિયાનું. હવે પ્રથમ વર્ષના અંતે તમારી ઉપર તમે લીધા હતા કેટલા લોન લેખે? 12000 રૂપિયાની લોન લીધી હતી. પ્રથમ વર્ષનું 1200 રૂપિયા વ્યાજ ઉમેરાઈ ગયું એટલે હવે તમારી ઉપર લોન કેટલા રૂપિયાની છે? 13200 રૂપિયાની. હવે તમારે આ 12000 ઉપર તો વ્યાજ ચૂકવવાનું જ છે પ્લસ આ 1200 રૂપિયાનું જે વ્યાજ તમે ચડાવી દીધું છે ને તમારી ઉપર એના ઉપર રીતે તમારે વ્યાજ ચૂકવવું પડશે. તો અહીંયા આગળ જે છે એ 13200 આવી જશે. એવું કહેવાય છે કે પ્રથમ વર્ષનું વ્યાજ મુદ્દલ એ બીજા વર્ષનું મુદ્દલ બને. પ્રથમ વર્ષનું જે વ્યાજ મુદ્દલ આવે મિત્રો એ બીજા વર્ષ માટે મુદ્દલ બનશે હંમેશા. એવી રીતે બીજા વર્ષનું જે વ્યાજ મુદ્દલ આવશે એ ત્રીજા વર્ષ માટે મુદ્દલ બની જશે. ક્લિયર? તો શું થશે જુઓ તો અહીંયા તે આઈ બરાબર PRN ના છેદમાં 100 13200 10 1 ભાગ્યા 100 0 0 0 0 એટલે કેટલું વ્યાજ ચડી ગયું? 1320 રૂપિયા. આ કોનું વ્યાજ છે? બીજા વર્ષનું વ્યાજ. ઇન્ટરેસ્ટ ઓફ સેકન્ડ યર. બીજા વર્ષનું વ્યાજ 1320 રૂપિયા થયું. હવે આપણે વ્યાજ મુદ્દલ શોધવું છે. શું શોધવું છે? વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ શોધવા માટે વ્યાજ વત્તા મુદ્દલનો સરવાળો કરવાનો. વ્યાજ કેટલું છે તો કે 1320. મુદ્દલ કેટલું છે? 13200. બરાબર છે? 13000 ને 1000 થાય 4000. 14000 ને આ 520 14520 થઈ જાય. 14520 રૂપિયા આ બીજા વર્ષનું વ્યાજ મુદ્દલ આવ્યું. જોયું તમે? સાદું વ્યાજ દર વર્ષે 1200 હતું. ત્રણેય વર્ષે સાદું વ્યાજ 1200 હતું. પણ ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા વર્ષે 1200 છે પણ બીજા વર્ષે વધી ગયું. જો 1200 કરતા ત્રીજા વર્ષે આનાથી વધી જશે. કેવી રીતે? બીજા વર્ષનું વ્યાજ મુદ્દલ એ ત્રીજા વર્ષ માટે મુદ્દલ તરીકેનું કામ કરશે. તો અહીંયા જે 14520 આવ્યા છે એ અહીંયા આવશે. 14520 રૂપિયા અહીંયા મુદ્દલ બની જશે તમારી. બીજા વર્ષનું વ્યાજ મુદ્દલ ત્રીજા વર્ષ માટે શું બને? મુદ્દલ બને. 13000 14520. ઓકે. તો હવે શું થશે? આઈ બરાબર PRN ના છેદમાં 100. આઈ બરાબર 14520 ગુણ્યા 10 ગુણ્યા 1 ભાગ્યા 100 0 0 0 0. તો કેટલો જવાબ આવે? 1452. આ ત્રીજા વર્ષનું વ્યાજ આવ્યું ભાઈ. આટલા રૂપિયા વ્યાજ કોનું આવ્યું? થર્ડ યરનું, ત્રીજા વર્ષનું. જો આની કરતાં અહીંયા વ્યાજ વધારે છે ને આની કરતાં અહીંયા વધારે છે. દર વર્ષે વ્યાજમાં જે છે એ વૃદ્ધિ થતી જાય છે. બરાબર છે? તો આ આટલા રૂપિયા આવી ગયું તમારું. ક્લિયર? તો હવે તમે શું કરો છો મિત્રો? હવે તમે આવું કરો છો કે હવે અહીંયા વ્યાજ મુદ્દલ શોધવાની જરૂર નથી. કેમ જરૂર નથી? કારણ કે હવે મારે કે ચોથા વર્ષની ગણતરી નથી કરવાની. 3 વર્ષે દાખલો પૂરો થઈ જાય છે. એટલે કુલ વ્યાજ કેટલું ચડ્યું? આટલું પ્લસ આટલું પ્લસ આટલું. આ 3 વર્ષનું કુલ વ્યાજ. તો ધ્યાન આપજો 1200 રૂપિયા વત્તા 1320 રૂપિયા વત્તા 1452 રૂપિયા. અહીંયા આવે 2, અહીંયા આવે 7, અહીંયા આવે 9 અને અહીંયા આવે 3. એટલે કે 3972 3972 રૂપિયાનું વ્યાજ થાય. 3972 રૂપિયાનું જે છે એ ચક્રવૃદ્ધિ વ્યાજ ટોટલ 3 વર્ષનું થશે. ક્લિયર? આમાં કોઈને કંઈ પ્રશ્ન હોવો જોઈએ નહીં. બરાબર છે? જો ધ્યાન આપજો.
સાદા વ્યાજ ને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત અહીંયા કેમ વ્યાજ મુદ્દલ ન શોધ્યું? પહેલો પ્રશ્ન એ થાય, અહીંયા વ્યાજ મુદ્દલ શોધ્યું તમે, અહીંયા શોધ્યું, તો અહીંયા કેમ ન શોધ્યું? કારણ કે આ વ્યાજ મુદ્દલનો ઉપયોગ હું ક્યાં કરતો હતો? એના પછીના વર્ષમાં કરતો હતો અહીંયા. હવે આને પછીના વર્ષની કઈ ગણતરી કરવાની નથી, તો અહીંયા વ્યાજ મુદ્દલ શોધવાની જરૂર નથી મારે. ક્લિયર છે ને? તો આ એક મેથડ થઈ ગઈ. જવાબ કેટલો આવ્યો? 3972. નોંધી રાખું છું અહીંયા આગળ, 3972 આટલા રૂપિયા. ઓકે, હવે મારે શું કરવું છે? આ જ દાખલાનો જવાબ જે છે એ બીજી મેથડથી પણ તમને એકવાર બતાવી દઉં. અચ્છા, આનો ઉપયોગ ખાસ ક્યાં થાય? આ મેથડનો ઉપયોગ ક્યાં થાય? તમને 3 વર્ષનું વ્યાજ ન પૂછવું હોય, ખાલી અને ખાલી ત્રીજા વર્ષનું વ્યાજ પૂછવું હોય તો આટલું થાય. તમને 2 વર્ષનું કુલ વ્યાજ ન પૂછે, ખાલી અને ખાલી બીજા વર્ષનું વ્યાજ પૂછે તો આટલું થાય. ક્લિયર? જો હું એમ કહું 3 વર્ષનું કુલ વ્યાજ કેટલું તો આટલું થાય, પણ હું એમ પૂછું ને કે ખાલી ત્રીજા વર્ષનું વ્યાજ શોધો, 3 વર્ષનું કુલ નહીં, માત્ર ને માત્ર એક જ વર્ષનું. કયા વર્ષનું? ત્રીજા વર્ષનું. તો આ જવાબ આવે. એટલે પ્રશ્ન ખાસ વાંચજો જ્યારે એમસીક્યુમાં પૂછાય ત્યારે, છેતરાઈ નહીં જવાનું આમાં. બરાબર? ત્રીજા વર્ષનું પૂછ્યું છે કે 3 વર્ષનું કુલ પૂછ્યું છે એ ખાસ તમને ખબર હોવી જરૂરી છે. ઓકે, 3972 જે છે આનો આન્સર આવ્યો આપણે પહેલા દાખલાનો. હવે આપણે અહીંથી આગળ આના માટે બીજી રીત છે, ચક્રવૃત્તિ વ્યાજનું સૂત્ર લઈને આપણે ગણતરી કરીએ. તો સૂત્ર એવું છે, ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ એ બરાબર મુદ્દલ કૌંસમાં 1 વત્તા વ્યાજનો દર ભાગ્યા 100 ની મુદ્દત ઘાત. મુદ્દત એટલે n, વ્યાજનો દર એટલે r, અને મુદ્દલ એટલે p, અને વ્યાજ મુદ્દલ એટલે a. અચ્છા, p કેટલો છે? તો કે 12000 ઇન્ટુ 1 પ્લસ r કેટલો છે? તો કે 10 ભાગ્યા 100 આખાની ઘાત થાય 3. આખાની ઘાત કેટલી થાય? તો કે 3. ઓકે, 12000. ઓકે, હવે શું થાય? 100 એકા 100 વત્તા આના છેદમાં કઈનો એટલે 10, 10 એકા 10 ભાગ્યા આ બેનો ગુણાકાર કેટલો થાય? તો કે 100 આખાની ઘાત કેટલી? તો કે 3. તો જવાબ આવશે 12000 ગુણ્યા 110 ભાગ્યા 100 ગુણ્યા 110 ભાગ્યા 100 ગુણ્યા 110 ભાગ્યા 100. કારણ કે 3 ઘાત હતી એટલે 3 વખત ગુણાકાર કરવો જરૂરી છે. તો કેટલા મીંડા? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 બરાબર. 11 11 11 1331 થાય ગુણ્યા 12, એટલે 12 નો ગુણાકાર 1331 સાથે થાય. તો જો 1331 એનો ગુણાકાર 12 વડે 0. 1331 એકા 1331 થાય. બરાબર. 2 એકા 2, 3 દુ 6, 3 દુ 6, 2 એકા 2, અહીંયા થાય 2, અહીંયા થાય 7, અહીંયા થાય 9, 5 અને 1. એટલે કેટલો જવાબ આવ્યો? વ્યાજ મુદ્દલ કેટલું આવ્યું? 15972 રૂપિયા થયું. કેટલું થયું? 15972 રૂપિયા થયું. પણ આ વ્યાજ મુદ્દલ છે, મારે તો ખાલી વ્યાજ જોઈએ છે. તો વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરી દો એટલે વધે શું વધે? ખાલી વ્યાજ વધે. તો વ્યાજ મુદ્દલ માંથી બાદ કરવાનું મુદ્દલ. વ્યાજ મુદ્દલ એટલે કેટલું? 15972 માઇનસ 12000 2793. એટલે આ જે છે મિત્રો એ તમારું વ્યાજ આવ્યું. કેટલું? 3 વર્ષનું વ્યાજ. તો આ બીજી મેથડથી, પહેલી મેથડથી પણ આ જ આન્સર આવ્યો હતો, બીજી મેથડથી પણ આ જ આવ્યો છે. હવે તમને એમ થાય કે સર આમાં નવું શું આવ્યું? આ તો અમે જાણીએ જ છીએ. તો હવે હું તમને આમાં કંઈક નવું આપવાની કોશિશ કરું. બરાબર. હવે હું તમને આમાં કંઈક નવી મેથડ શીખવાડું છું, શોર્ટકટ મેથડ, એકદમ શોર્ટકટ. બરાબર. બહુ એટલે બહુ, આની સાપેક્ષે તો બહુ સહેલી, આ બંનેની સાપેક્ષે તો ખૂબ સહેલી મેથડ, શોર્ટકટ મેથડ હું તમને આપું. પણ એ પહેલાં થોડુંક યાદ રાખવું પડશે. જ્યાં જ્યાં શોર્ટકટ આવે ને ત્યાં કંઈક ને કંઈક યાદ રાખવાનું જોઈએ. જો 2 વર્ષ માટે તમારે એટલું યાદ રાખવાનું, 2 વર્ષનો દાખલો હોય ને તો એટલું યાદ રાખવાનું, 2/1. જો 3 વર્ષનો દાખલો ગણવો હોય ને તો યાદ રાખવાનું 3/3/1. 4 વર્ષનો દાખલો હોય ને તો યાદ રાખવાનું 4/6/4/1. બરાબર. આટલી વસ્તુઓ જે છે એ તમારે યાદ રાખવાની. 2 વર્ષના દાખલા માટે શું યાદ રાખવાનું? 2/1. 3 વર્ષના દાખલા માટે કેમ યાદ રાખવાનું? 3/3/1. અને 4 વર્ષના દાખલા માટે શું યાદ રાખવાનું? 4/6/4/1. તો હવે આને યાદ કેમ રાખવું ને એની વાત કરીએ. જો 2 વર્ષનો દાખલો હોય ને તો 2 આંકડા આવે, 3 વર્ષનો દાખલો હોય ને તો 3 આંકડા આવે, 4 વર્ષનો દાખલો હોય તો 4 આંકડા આવે. પહેલાં એ ઓબ્ઝર્વેશન હોવું જોઈએ.
બીજું ઓબ્ઝર્વેશન એવું જોઈએ કે 2 વર્ષનો દાખલો હોય તો 2 થી જ શરૂ થાય, 3 વર્ષનો દાખલો હોય તો 3 થી જ શરૂ થાય, અને 4 વર્ષનો દાખલો હોય તો શરૂઆત 4 થી જ થાય. તો પેલા આટલું તો યાદ રહી ગયું. અહીંયા 2, આ 3 ને આ 4, આ યાદ રહી ગયું. છેલ્લે હંમેશા એકડો જ આવે. જો આમાંય છેલ્લે એકડો છે, આમાંય છેલ્લે એકડો છે ને અહીંયા છેલ્લે એકડો છે. તો હવે પ્રશ્ન એ થાય કે બાકીના આંકડા કેમ યાદ રાખવા? તો બસ બહુ સરળ છે. જો આ બેયનો સરવાળો છે ને અહીંયા જોવા મળે છે, 2 + 1 3. એવી રીતે આ બેયનો સરવાળો 3 + 3 કેટલા થાય? 6. અને 3 + 1 કેટલા થાય? તો કે 4. બરાબર છે. તો જોઈ લો, આ બેયનો સરવાળો અહીંયા છે, આ બેયનો સરવાળો અહીંયા છે, ને આ બેયનો સરવાળો અહીંયા છે. આવી રીતે તમે આને યાદ રાખી શકો ખરા. આમાં કોઈ પ્રશ્ન ન હોવો જોઈએ. પેલા બરાબર યાદ રાખતા મેં શીખવાડ્યું. ફરીથી એકવાર કહું છું, 2 વર્ષનો દાખલો હોય તો 2 થી શરૂ થાય, 3 વર્ષનો 3 થી, 4 વર્ષનો 4 થી, છેલ્લે 1 1 1 આવે. વચ્ચે આ 3 કેથી આવ્યા? 2 + 1 3 થાય, 3 + 3 6 થાય, 3 ને 1 4 થાય. ક્લિયર? આમાં કંઈ ડિફિકલ્ટી કે ડાઉટ કે શંકા હોવી જોઈએ નહીં. ઓકે, હવે સમજવાની કોશિશ કરીએ આ દાખલાને. તો શું કરવાનું? પહેલા 12,000ના 10% શોધવાના. આ રકમના આટલા ટકા. ઓકે, તો કેટલા થાય? 1200 થાય. કેટલા થાય મિત્રો? 1200. હવે 1200ના 10% શોધવાના. જે જવાબ આવ્યો ને એના 10%. જવાબ કેટલો આવ્યો? 1200. તો હવે 1200ના 10%. 1200ના 10% મિત્રો થાય 120. કેટલા થાય? 120. હવે 120ના 10%. 120ના 10% એ થાય 12. એ કેટલા થાય? 12 થાય. રકમના 10% આટલા થયા. કેમ 10% હતા? કારણ કે રકમમાં 10% છે અને રકમ 12,000 છે. તો 12,000ના 10% 1200, 1200ના 10% 120 અને 120ના 10% 12. મેં કીધું ને કોઈ પણ રકમના 10% શોધો હોય તો પાછળથી એક મીંડું ઉડાડી દેવાનું એટલે એના 10% મળી જાય. હવે આ પ્રક્રિયા કેમ 3 વાર કરી? હજી એક વાર, ચોથી વાર કેમ ન કરી? કે 2 વાર કેમ ન કરી? કેમ તમે 3 જ વાર આવી પ્રક્રિયા કરી? 1 વાર, 2 વાર અને 3 વાર? કારણ કે 3 વર્ષનો દાખલો છે એટલે. જો 4 વર્ષનો દાખલો હોત ને તો હજી મારે આગળ જવું પડે. ક્લિયર? ઓકે, હવે ગુણોત્તર કેટલો છે? 3:3:1. શું ગુણોત્તર છે? 3:3:1. 3 વર્ષનો દાખલો છે એટલે ગુણોત્તર યાદ રાખવાનો 3:3:1. એટલે કાંઈ નહીં કરવાનું. આને 3 વડે ગુણવાના, આને 3 વડે ગુણવાના અને 1 વડે ગુણવાના. 3:3:1. તો આ થાય 1200 તેરી 3600, 120 તેરી 360. બરાબર છે ને? 12 એકા 12. કરો સરવાળો, કરી લો સરવાળો. આ જ આવશે ભાઈ, જોઈ લો, આ જ જવાબ આવશે. બીજો કોઈ જવાબ આવી જ ન શકે. બરાબર છે? આ શોર્ટકટ મેથડ થઈ ગઈ. આ જે છે એ તમારી શોર્ટકટ થઈ. હજી એક દાખલો અહીંયા નીચે ગણીને બતાવું. રૂપિયા 15,000 નું 12% લેખે 2 વર્ષનું ચક્ર વૃદ્ધિ વ્યાજ શોધો. કેટલા રૂપિયાનું? 15,000નું 12% લેખે 2 વર્ષનું ચક્ર વૃદ્ધિ વ્યાજ શોધો, એવું કહે છે મને. તો હવે શું થાય મિત્રો? સમજજો. અહીંયા આગળ તમારું ટકાવારી ઉપર કમાન્ડ સારો હોવો જોઈએ. તમને 12,000ના 10%, 1200 કઈ રીતે થયા એ જ ખબર ન પડતી હોય તો તમે આ વિડીયો જ ખોટો જોવો છો, મને એમ થાય. બરાબર? કારણ કે 12,000ના 10% કાઢતા તો આવડવા જોઈએ ને. તમે શીખ્યા છો ભાઈ, એ તો ફાઉન્ડેશનમાં શીખ્યા છો અને રેગ્યુલર લેક્ચરમાં તમને ટકા કાઢતા શીખવાડ્યા છે. બરાબર? 12,000ના 10%, 1200 કઈ રીતે થયા એ તો તમને ખબર હોવી જ જોઈએ ને. બરાબર? ચલો, હવે આ દાખલાનો જ્યારે મારે જવાબ જોવો છે ત્યારે પહેલી 2 મેથડ હવે હું નથી કરતો. પહેલી 2 મેથડ એટલે પહેલી મેથડ એક વર્ષની રીત કરતા હતા. પ્રથમ વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ એવું કરતા હતા ને આપણે. એ નથી કરતો હવે હું. બરાબર? a બરાબર p કૌંસમાં 1 + r/100n એ રીત પણ હું નથી કરતો. હવે હું ડાયરેક્ટ શોર્ટકટ મેથડથી જવાબ આપું છું. જો તમને વિશ્વાસ ન હોય તો તમે તમારી લાંબી રીતે પણ આને વેરીફાઈ કરી શકો છો. બરાબર? જો સમજજો. પહેલા 15,000ના 12% શોધવાના. શું શોધવાના? 15,000ના 12% શોધું છું. 15,000ના 12%. હવે 15,000ના 12% જો શોધતા મોઢે ના આવડતો તો શું કરાય? 15,000 ગુણ્યા 12 ભાગ્યા 100. આવું રફ કામમાં કરાય. 0 0 0 0 ઉડી જાય. 15 12 180 પાછળ 0 એટલે 1800 થાય. કેટલા થાય મિત્રો આનો જવાબ? 1800 જવાબ આવે. કાઢી લેજો તમે. 15,000ના 12% શોધજો. 1800 નો આવે તો કહેજો. બરાબર? હવે 1800ના 12% શોધવાના. 1800ના 12%. કોના? 1800ના. તો શોધો 1800ના 12%. 1800 ગુણ્યા 12 ભાગ્યા 100. તો 0 0 0 0 ઉડી જાય.
18 ગુણ્યા 12 કરવા પડે એટલે 180 ને 36 એટલે 216 થાય. કેટલા થાય મિત્રો? 216 થાય. તો આનો જવાબ આવશે 216. હે ને? જવાબ કેટલો આવશે? 216 આવશે. આ પ્રક્રિયા બે વાર કેમ કરી? આ પહેલી વખત અને આ બીજી વખત, બે વખત કરી મેં. પહેલા રકમના 12%, એનો જવાબ આવ્યો 1800. હવે 1800 ના 12%, એનો જવાબ આવ્યો 216. હવે ગુણોત્તર શું છે તમારો? 2 વર્ષ માટે ગુણોત્તર શું છે? 2:1. તો આને ગુણો 2 વડે અને આને ગુણો 1 વડે. બસ 1800 દૂર થાય 3600 અને 216 એકા 216. અહીંયા આવે 6, અહીંયા આવે 1, અહીંયા આવે 8, અહીંયા આવે 3. એટલે તમારો આન્સર છે 3816. આ જે છે એ તમારો આન્સર થઈ ગયો. બરાબર છે? 3816 જે છે એ તમારો આન્સર થઈ ગયો. અહીંયા પ્રક્રિયા 3 વાર કરવાનો અર્થ એ છે કે રકમમાં 3 વર્ષ છે, 2 વખત કરવાનો અર્થ એ છે 2 વખત છે. બરાબર છે? હજી આની પ્રેક્ટિસ કરીએ આપણે. હજી જે છે આની પ્રેક્ટિસ આપણે કરીએ, થોડીક ડિટેલમાં જઈએ હજી આમાં, તો આગળ વધીએ. આ તો યાદ રાખવું જ પડે. મેં બોક્સ કર્યું છે એ તો યાદ રાખવું જ પડે, એની વગર કોઈ રસ્તો જ નથી. હો ચલો 20,000 માની લઈએ. પેલા 20,000 15% અને 3 વર્ષ જ રાખીએ. હાલો 20,000 રૂપિયાનું 15% એટલે કે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ જણાવો. એ કઈ રીતે શોધી શકાય એની વાત કરીએ. તો પેલા 20,000 ના 15%, 20,000 ના 15% શોધવા પડે પેલા. તો 20,000 ના 15% એટલે કેટલા થાય ખબર? 2 મીંડા ઉડી જાય, 15 દુ 30 અને પાછળ 2 મીંડા એટલે 3,000 થાય. કેટલા થાય? 3,000. હવે 3,000 ના 15%. હવે શું કરવાનું? 3,000 ના 15%. પેલા 20,000 ના 15% શોધ્યા, એમાં 2 મીંડા ઉડી ગયા પેલા તો, અને 200 ગુણ્યા 15, 15 દુ 30 અને પાછળ 2 મીંડા. ઓકે, બરાબર છે. ચાલો હવે 3,000 ના 15% શોધવા છે. તો 3,000 ના 15% તમને મોઢે ન આવડે તો શું કરવાનું? 3,000 ગુણ્યા 15 છેદમાં 100. 0 0 0 0 ઉડી જાય. 15 તેરી 45, 450 થાય ભાઈ. કેટલા થાય? 450 થાય. 15 તેરી 45 ને પાછળ 1 મીંડું. હવે શું કરવાનું? તો કે 450 ના 15% શોધવાના મિત્રો. જે જવાબ આવ્યો ને એના પાછા 15% શોધવાના. પેલા 20,000 ના 15%, 3,000, 3,000 ના 15%, 450, 450 ના 15% શોધું છું. 450 ગુણ્યા 15 ભાગ્યા 100. 0 0 ઉડી જાય. બરાબર છે? 5 તેરી 15, 5 દુ 10, 45 તેરી 135 થાય. આઈ થિંક યસ 135 ભાગ્યા કેટલા થાય? 2. 2 છક 12, 1 વધે, 2 સત્તા 14.5, 67.5 જે છે એ તમારો આન્સર આવે. કેટલો આવે? 67.5 અહીંયા આવશે. 67.5 જે છે આનો આન્સર આવી જશે. 60, 120, 120. ઓકે, બરાબર છે. ચાલો તો 20,000 ના 15%, 3,000 થાય. 3,000 ના 15% 450 થાય ને 450 ના 15% 67.5 થાય. હવે કરવાનું શું હોય? તો કે 3:3:1 વડે ગુણાકાર. આનો 3 વડે, આનો 3 વડે ને આનો 1 વડે. તો 3,000 તેરી થાય 9,000. કેટલા થાય? 9,000 થાય. 450 તેરી પેલા 45 થાય, તેરી થાય 135. 45 તેરી કેટલા થાય? 135. અને પાછળ શું લાગી જાય? તો કે 0. બરાબર છે? 45 તેરી જે છે 135. ઓકે, 67.5 એકા 67.5 તો 67.5. અહીંયા પોઈન્ટ પછી 0 આવે ને અહીંયા પોઈન્ટ પછી શું આવે? 0 આવે. તો અહીંયા પોઈન્ટ પછી 5 આવશે, અહીંયા 7 આવશે, અહીંયા આગળ જે છે સરવાળો 11 આવશે, વધી 1 પડશે, અને અહીંયા 4 આવશે ને અહીંયા 10 આવશે. એટલે જવાબ જે છે 10,417.5 આવશે. બરાબર છે? અહીંયા સરવાળો 11 વધી 1, 4, 9 ને 1, 10. ઓકે, તો અહીંયા જે છે તમારું વ્યાજ આ રીતે આવશે. માની લો તમે જૂની 2 મેથડથી જવાબ માંગતા હો તોય તે જવાબ તો આ જ આવશે. પણ આ શોર્ટકટ મેથડની જો થોડીક પ્રેક્ટિસ કરી લો ને તો ઘણી બધી વખત તમને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવામાં ખૂબ સરળતા રહે. જોકે તમે WRT માં આ રીત નહીં જ કરી શકો. બરાબર?
તમને એવો પ્રશ્ન થતો હોય કે તો સર શીખવાડ્યું શું કામ તમે જો WRTમાં નહીં કરી શકાય તો? પણ બેટા WRTમાં તમારે ચક્રવૃદ્ધિ વ્યાજનો રિયલ કન્સેપ્ટ તમે જાણો છો કે નહીં બતાવવાનું છે. જ્યારે તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામનો સામનો કરતા હો બરાબર, ત્યારે તમને રીતનું મહત્વ જ નથી, ત્યારે જવાબ લાવવાનું મહત્વ છે બરાબર, કારણ કે ત્યારે MCQ હોય છે. તો એમાં તમને આ વસ્તુ જે છે એ ખૂબ કામ લાગી શકે છે, એના માટે આ વસ્તુ શીખવાડી છે ખાસ. ક્લિયર? ચલો આગળ વધીએ. એકાદો 4 વર્ષનો દાખલો ગણીએ. તમને એમ થતું હોય કે સર 2 વર્ષનો દાખલો ગણ્યો, 3 વર્ષના 2 દાખલા ગણ્યા, તો હવે 4 વર્ષનો એકાદો ગણો બરાબર. ઓકે, ધ્યાન આપજો. રાખીએ આપણે કે $20,000નું 10% લેખે તે રાખીએ. 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. જો 10% હોય ને તો બહુ સારું પડે બરાબર. 10% હોય ને તો બહુ સારું પડે, ટકા કાઢવા બહુ સહેલા. એક મીંડું ઉડાડો છેલ્લેથી એટલે 10% નીકળી ગયા. 20,000ના 10% કેટલા થાય? 2,000. કેમ ખબર પડી? એક મીંડું ઉડાડી દો એટલે જે વધ્યું એના 10% હોય બરાબર. હાલો તો શું કરશું? પહેલા શું શોધશું? 20,000ના 10%. 20,000ના 10% એ થાય 2,000. હવે 2,000ના 10%. 2,000ના 10%. તો એક મીંડું ઉડાડી દો એટલે 200 વધે. 200. 200ના 10%. 200ના 10% થાય 20. હવે 20ના 10%. 20ના 10% એટલે 2 થાય. કેટલા થાય? 2 થાય. હવે ગુણોત્તર કેટલો છે? 4/6/4/1. શું ગુણોત્તર છે? 4/6/4/1. તો ગુણો, આને 4 વડે ગુણો, આને 6 વડે, આને 4 વડે, આને 1 વડે બરાબર છે. ઓકે, 2,000 ચોક કેટલા થાય? તો કે 8,000 બરાબર. 6 દુ 12 એટલે 1200. 20 ચોક 80. 2 એકા 2 તો અહીંયા આવે 2, અહીંયા આવે 8, અહીંયા આવે 2, અહીંયા આવે 9. તો આ જે છે 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળી ગયું તમને. આ શું મળ્યું તમને? 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એ તમને મળી ગયું. ખબર પડે છે? ચલો હવે આપણે થોડોક છે ને ઓડ દાખલો લઈએ કે જેમાં ગણતરી થોડીક ડિફિકલ્ટ હોય એવો કંઈક દાખલો આપણે ગણીએ બરાબર. ચલો કેમ કરશું? આપણે એવું રાખીએ 8,000નું રૂપિયા 9% લેખે 2 વર્ષનું. રૂપિયા 8,000નું 9%. જો ટકાવારીની હું 10, 12 કે 15 સિવાય કંઈક લઈશ ને એટલે ડિફિકલ્ટ તો પડશે જ તે. તો કેવું કરશું? પહેલા 8,000ના 9% શોધવા પડશે. પહેલા શું શોધવા પડશે? 8,000ના 9%. તો 8,000 ગુણ્યા 9 ભાગ્યા 100. 100ના 2 મીંડા ને આ 2 મીંડા ઉડી જાય એટલે 8, 9, 72 ને 720 જવાબ આવે આનો. હવે 720ના 9% શોધો. 720ના 9% કેટલા થાય? જો 720 ગુણ્યા 9 ભાગ્યા 100. 0 0. જો જવાબ કેવી રીતે આવશે? 72 ગુણ્યા 9. 9 દુ 18 વધી 1. 7 9 63 ને 1 64 બરાબર છે. અને ભાગ્યા 10 છે એટલે અહીંયા પોઈન્ટ આવી જાય એટલે 64.8 આવે. 9 દુ 18 વધી 1, 7 9 63 64.8 જવાબ છે આનો. 64.8 જવાબ છે. હવે ગુણોત્તર શું છે મિત્રો તમારો? 2/1. 2 વર્ષનો દાખલો હોય ત્યારે ગુણોત્તર શું હોય છે? તો કે 2/1 નો ગુણોત્તર હોય છે. તો આને કેટલા વડે ગુણશો તમે? 2 વડે. આને કેટલા વડે ગુણશો? 1 વડે. ક્લિયર? તો 7 દુ 14 એટલે 1440 થાય બરાબર. 84.8 એકા 84.8 સોરી 64.8 એકા 64.8 64.8 છે બરાબર છે. 7 દુ 14 20 દુ 40 બરાબર છે. 64.8 એકા 64.8. અહીંયા પોઈન્ટ પછી કંઈ નથી એટલે 0 હોય. અહીંયા આવે 8.4, અહીંયા આવે 0 વધી 1 14 ને 1 15. તો જવાબ આવે 1504.8. કેટલો જવાબ આવે? 1504.8 જે છે
એ આનો કરેક્ટ આન્સર થશે, સાચો જવાબ થશે. ક્લિયર છે? ખબર પડે છે? એક છેલ્લો પ્રશ્ન હવે. હવે એક પ્રશ્ન એવો થાય કે સર 5 વર્ષ હોય તો જનરલી કોઈ દી એવું નહીં આવે, કોઈ દિવસ નહીં આવે. માની લો આવ્યું તોય મેં તો તમને શીખવાડી દીધું છે આ શોર્ટકટ કઈ રીતે બને છે. ધારો કે 5 વર્ષ માટે આવો શોર્ટકટ તમારે બનાવવો હોય તો શરૂઆત 5 થી થાય ને અંત 1 થી થાય. શરૂઆત કેટલાથી થાય મિત્રો? 5 થી થાય અને એનો અંત 1 થી આવશે. શરૂઆત હંમેશા જેટલું હોય એટલાથી થાય અને અંતમાં છેલ્લે 1 1 1 જ આવે. તો અહીંયા છેલ્લે 1 જ આવશે. હવે વચ્ચેના આંકડા કઈ રીતે આવશે? 4 + 6 કેટલા થાય? તો કે 10. 6 + 4 કેટલા થાય? તો કે 10. 4 + 1 કેટલા થાય? તો કે 5. તો 5 વર્ષ માટે શોર્ટકટ છે 5:10:10:5:1. આ તમારો 5 વર્ષ માટેનો શોર્ટકટ. ક્લિયર? 4 ને 6 10, 6 ને 4 10, 4 ને 1 5 ને છેલ્લે તો એકડો જ આવશે. એટલે શોર્ટકટ થશે 5 10 10 5 1. પણ એનો જનરલી હું નથી માનતો કે કોઈ દિવસ તમારી સામે દાખલો આવશે. ક્લિયર? કોઈ દિવસ ન આવે. મેક્સિમમ 4 વર્ષ તો બહુ થઈ ગયા. ક્લિયર? સમજણ પડે છે? ઓકે. તો એક છેલ્લો દાખલો આપણે લઈ લઈએ છીએ. બરાબર? ધારો કે $12,008 અને 3 વર્ષ. બરાબર છે? ઓકે. 12,000 છે, 100 નથી. ઓકે. તો પેલા 12,008 શોધવા પડશે. તો શોધો ભાઈ. 12,000 ગુણ્યા 8. અચ્છા, 12,000 8 12 × 96. પાછળ 1 2 3 મીંડા છે પણ 2 મીંડા ઉડી જશે એટલે એક જ વધશે, 960 આવશે. 12,008 જે છે એ 960 આવે. હવે 960 ના 8% એ કેટલા આવે ખબર છે તમને? જો તો 960 ગુણ્યા 8 છેદમાં 100. 0 0 ઉડી જાય. આનો ગુણાકાર કરો. 6 × 8 = 48 વધી પડે 4. 8 9 72, 72 ને 4 76 છેદમાં 10. હે ને ભાઈ? જો તો 96 ગુણ્યા 8 કરી જ નાખું. 6 × 8 = 48 વધી 4, 8 9 72 ને 4 76. ઓકે, બરાબર છે. એટલે 76.8 આવ્યા. કેટલા આવ્યા? 76.8. હવે 76.8 ના 8% શોધવા છે મારે. તો 76.8 ના 8% તો કેમ મળે એ તમને ખબર પડે? જો તો 76.8 ગુણ્યા 8 ભાગ્યા 100. જો અહીંથી પોઈન્ટ કાઢી નાખો ને તો નીચે 100 ને બદલે કેટલા થઈ જાય? 1000 થઈ જાય. 100 ને બદલે કેટલા થઈ જાય મિત્રો? 1000 થઈ જાય. કારણ કે પહેલા 100 હતા પણ અહીંથી પોઈન્ટ કાઢ્યો ને પોઈન્ટ પછી એક આંકડો છે એટલે એક મીંડું વધી જાય. પોઈન્ટ પછી ધારો કે અહીંયા 2 આંકડા હોત તો અહીંયા 2 મીંડા વધત. પણ અહીંયા એક જ મીંડાનો વધારો થયો કારણ કે પોઈન્ટ પછી એક જ આંકડો હતો. તો 768 એનો ગુણાકાર 8 હારે કરો તો 8 8 64 વધી પડી 6. 8 6 48. 48 ને 6 કેટલા થાય? 54. 54 ચોગડો વધી પડી 5. 7 8 56. 7 8 56. 56 ને 5 કેટલા થાય? 61. બરાબર છે? 56 ને 5 61 થઈ જશે. ભાગ્યા 1000 કરવાના છે એટલે અહીંયા પોઈન્ટ આવશે. એટલે આનો જવાબ આવશે 6.144. કેટલો ગુણ આવશે આનો જવાબ? 6.144. જો ભૂલ ન પડે ને એના માટે એકમનો અંક એકમના અંકની નીચે રાખવાનો, દશકનો અંક દશકના અંકની નીચે, આવી રીતે જ રાખવાનું. જો એકમનો અંક એકમના અંકની નીચે જ છે. હવે અહીંયા પોઈન્ટ પછી કાંઈ ન આવે એટલે 3 મીંડા આવે. અહીંયા એક આંકડો છે એટલે 2 મીંડા આવે. બરાબર? હવે આનો ગુણાકાર કેટલા હારે? 3 હારે. કારણ કે 3 વર્ષનો દાખલો છે ને, તો ગુણાકાર 3/3/1. આનો 3 હારે ગુણાકાર કરો તો થશે 960 ગુણ્યા 3 એટલે 960 ગુણ્યા કેટલા કરવાના? 3. તો અહીંયા તો 0 જ આવે. 6 તેરી 18 વધી પડી 1. 9 તેરી 27 ને 1 28 એટલે 2880 આવે. કેટલો આવે? 6 તેરી 18 વધી 1. ઓકે. જો આમાં ભૂલ ના પડે ખાસ ધ્યાન રાખજો. નાનકડી ભૂલ પડી ગુણાકારમાં એટલે આખો દાખલો ફરીથી કરવો પડશે. ઓકે. હવે આનો ગુણાકાર 3 વડે કરો તો 76.8 મલ્ટીપ્લાઇડ બાય 3. 76.8 મલ્ટીપ્લાઇડ બાય 3. 8 તેરી 24 વધી પડી 2. પોઈન્ટની નીચે પોઈન્ટ.
8 તેરી 24 વધી પડી 2 પોઈન્ટની નીચે પોઈન્ટ 6 તેરી 18 19 20 20 ની 0 વધી પડી 2 7 તેરી 21 22 23 તો 230.4 જે છે 230.4 પાછળ 2 મીંડા લાગી જાય બરાબર અને આનો 1 વડે ગુણાકાર કરો તો 6.144 જ રહે 6.144 ક્લિયર છે 6.144 જે છે એમને એમ રહેશે તો અહીંયા આવશે 4 અહીંયા આવશે 4 અહીંયા આવશે 5 અહીંયા આવશે 6 8 ને 3 11 એકડો વધી 1 10 11 એકડો વધી 1 અને આ તમારો ફાઇનલ આન્સર છે જો ક્યારેક આવી ગણતરી કોમ્પ્લેક્સ જટિલ આવી પણ શકે છે ક્લિયર આટલી સમજણ તમને પડતી હશે તો આજના દિવસમાં છે ને મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજમાં માત્ર ને માત્ર એક જ વસ્તુ શીખ્યા આપણે શું તો કે કોઈ પણ રકમનું આટલા ટકા લેખે આટલા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો આવા પ્રકારના પ્રશ્નોનો શોર્ટકટ શીખ્યા તમારે શું કરવું જોઈએ આ શોર્ટકટને પરફેક્ટલી શીખી લેવા માટે તમારે આટલા દાખલા જેટલા મેં બોર્ડ ઉપર ગણાવ્યા એના એ ફરીથી મોઢે પહેલા એકવાર ગણ નાખવાના બરાબર એટલે તમને છે ને રીત પાકી થઈ જાય કે નહીં આમ જ કરવાનું હોય પછી થોડાક આંકડા અઘરા આવે તો એમાં ચિંતા નહીં કરવાની અને હું તમને હજી એકવાર કહું છું ભલે WRTમાં તમે આ રીત નથી કરી શકતા પણ તમને આ રીત આવડે તો તમારા માટે વધારે સારું રહેશે જો તમને આ રીત આવડતી હોય તો તમારા માટે વધારે સારું રહેશે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ચક્રવૃદ્ધિ વ્યાજમાં એક બીજો પ્રકાર કરાવીશ મેઇન પ્રકાર તફાવત સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત અત્યાર સુધી તમે શું કરો છો તમને તફાવત પૂછવામાં આવે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તો તમે પહેલા આખો ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો શોધો એનો જવાબ લાવો છો પછી સાદા વ્યાજ માટે આખો દાખલો ગણો છો એનો જવાબ લાવો પછી બેયની બાદબાકી કરો ત્યારે જઈને તમારો જવાબ આવે છે કાલે હું તમને બે અલગ અલગ શોર્ટકટ આપીશ બે અલગ અલગ રીતના શોર્ટકટ એ શોર્ટકટ ઉપરથી 100% તમને સાચો તફાવત મળી જ જાય તમારે બહુ લાંબી પ્રક્રિયા કરવી જ ન પડે પણ મેં આજના લેક્ચરમાં એટલે ન લીધું તમારે મિક્સ ન થઈ જાય ક્લિયર એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજમાં તફાવતનો દાખલો પૂછ્યો હોય કે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો એવા પ્રકારના દાખલાનો જવાબ કઈ રીતે આપવા એની ચર્ચા કરીશ આજના લેક્ચરમાં હું સુધી રાખું છું આની પ્રેક્ટિસ કરશો તો જ આવડશે બાકી આ અઠવાડિયામાં ભૂલાઈ જશે અઠવાડિયું તો હું બહુ કહું છું 2-3 દીમાં જ ભૂલાઈ જશે પણ જો તમારે ભૂલવું ન હોય તમને આ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ લાગી હોય અને કામની વસ્તુ લાગી હોય તો તમે નોટ ડાઉન કરજો ને જાતે આ બધા દાખલા એકવાર ગણ નાખજો અત્યારે તમે બધાના પ્રશ્નોને જવાબ નોટ કરી લ્યો કે આ પ્રશ્નનો જવાબ આ આવ્યો હતો આ પ્રશ્નનો જવાબ આ આવ્યો હતો પછી તમે જાતે ગણતરી કરો ક્લિયર આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ કેરી કરશું થેન્ક યુ